गुड इवनिंग स्टूडेंट्स। तो लास्ट लेक्चરની અંદર આપણે કોષરસ પટલ વિશે ચર્ચા કરેલી હતી। એના આધારે થતા વહનના પ્રકારો આપણે સમજેલા। આજે આપણે આગળ ચર્ચા કરવાની છે આગળનો નવો પોઈન્ટ। જે રીતે કોષરસ પટલ જે છે કોષરસની ફરતે આવેલ પટલમય રચના છે, એવી રીતે ઘણી વખત વનસ્પતિઓમાં બેક્ટેરિયાઓની અંદર કેટલીક બીજી રચના જે છે અન્ય રચનાઓ રક્ષણાત્મક રચનાઓ જે છે આવેલી હોય છે, જેને આપણે કોષ દિવાલ તરીકે ઓળખશું। તો આજે આપણે સૌથી પહેલાં ચર્ચા કરશું કોષ દિવાલ વિશે, સેલ વોલ વિશે। ગઈકાલે આપણે આના વિશે સામાન્ય માહિતી પ્રાપ્ત કરેલી કોષમાં કે નિર્જીવ પ્રકારના ઘટકોની બનેલી હોય છે કોષ દિવાલ। કોષ દિવાલનું મુખ્ય કાર્ય શું છે? તો કે રક્ષણાત્મક આવરણ બનાવે, જેના કારણે કોષ જે છે ને એને રક્ષણ મળે, આંતરિક મજબૂતાઈ પ્રાપ્ત થાય। તો એના કાર્યની અંદર આપણે વાત કરીએ કે ભાઈ કોષ દિવાલનું કાર્ય વર્ક શું છે, તો કે રક્ષણાત્મક આવરણ બનાવશે। મજબૂતાઈ પૂરી પાડે, સ્થિતિસ્થાપકતા અમુક સંદર્ભે આપતી હોય છે। તો હવે આપણે જોવાની છે કે અલગ અલગ સજીવોની અંદર કોષ દિવાલના મુખ્ય ઘટકો કયા કયા છે। તો શરૂઆત આપણે લીલથી કરશું। તો લીલની જે કોષ દિવાલ હોય છે સામાન્ય રીતે સેલ્યુલોઝની બનેલી હોય છે। સેલ્યુલોઝ, આના સિવાય મેનોઝ નામની આ બધી શર્કરાઓના નામ છે, એટલે ખાસ કરીને શર્કરાઓના નામ જે છે આપણે યાદ રાખશું। ગેલેક્ટોઝ, ગેલેક્ટન્સ, અને CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ। આવા એના બંધારણીય ઘટકો હોય લીલની કોષ દિવાલના, બરાબર છે। બીજા નંબર ઉપર આપણે વાત કરીએ કે વનસ્પતિઓની કોષ દિવાલ જે છે એ શેની બનેલી હોય છે? તો વનસ્પતિની કોષ દિવાલ પણ સેલ્યુલોઝની જ બનેલી હોય છે, બરાબર છે। સેલ્યુલોઝ, આના સિવાય હેમી સેલ્યુલોઝ, આ બધી શર્કરાઓ છે। અહીંયા આપણે જે કંઈ લખાવીએ છીએ એ વનસ્પતિ હોય, લીલ હોય, એટલે કે કોઈ પણ સજીવ છે એની કોષ દિવાલના મુખ્ય ઘટકો છે, કન્ટેન્સ છે કે જે ઘટકોની કોષ દિવાલ જે છે એ બનેલી હોય છે। પેક્ટિન્સ અને પ્રોટીન્સ, આવા ઘટકોની કોષ દિવાલ જે છે એ વનસ્પતિઓમાં જોવા મળશે। બેક્ટેરિયાની વાત કરીએ તો બેક્ટેરિયામાં કોષ દિવાલ જે છે એ ખાસ કરીને પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય છે। શેની બનેલી જોવા મળશે? પેપ્ટિડોગ્લાયકેનની બનેલી કોષ દિવાલ બેક્ટેરિયાની અંદર તમને જોવા મળશે। ફૂગની અંદર ફંગસ સેલ્યુલોઝ, અથવા તો જેને આપણે નામ આપીએ છીએ કાઇટિન જે છે એની બનેલી કોષ દિવાલ તમને જોવા મળશે। યુગ્લિનોઇડ્સ વિશિષ્ટ કિસ્સો છે। યુગ્લિનોઇડ્સની અંદર પ્રોટીનમય ઘટકનું આવરણ જોવા મળે, જેને આપણે છાદી તરીકે ઓળખીએ છીએ। ફોર એક્ઝામ્પલ યુગ્લિનાની અંદર જ આપણે જોયેલું છે આના વિશે। તો કોષ દિવાલ અલગ અલગ સજીવોની અંદર અલગ અલગ સ્વરૂપે બનેલી હોય છે, જે અત્યારે આપણે જોયું। હવે આ કોષ દિવાલના પ્રકારો જોઈએ કે જે કંઈ
કોષ દિવાલ છે એના પ્રકાર કયા કયા છે, ટાઈપ્સ. 3 મુખ્ય પ્રકારની કોષ દિવાલ આપણે જોવાની છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તો શરૂઆત જે છે એ પ્રાથમિક પ્રકારની કોષ દિવાલથી કરીએ. પ્રાઇમરી સેલ વોલ આને કહી શકાય. તો જે કંઈ પ્રાથમિક કોષ દિવાલ છે એ સૌથી બહારનું આવરણ બનાવે. મજબૂત હોય અને સાથે સાથે એ સ્થિતિસ્થાપક પણ હોય. બીજું કે શું છે કે પ્રાથમિક કોષ દિવાલ અમુક હદ સુધી, અમુક લિમિટેશન સુધી કોષની સાથે રહે. જ્યાં સુધી કોષ પરિપક્વ ન બને ત્યાં સુધી પ્રાથમિક કોષ દિવાલ જોવા મળે. જેવો કોષ પરિપક્વ બનશે એટલે આ જે પ્રાથમિક કોષ દિવાલ છે, પ્રાઇમરી સેલ વોલ, એ તૂટી જશે અને દ્વિતીયક પ્રકારની એટલે કે બીજા નંબરની કોષ દિવાલ બનશે. એટલે એક પોઈન્ટ આપણે આની અંદર એડ કરશું કે કોષ પરિપક્વ બને ત્યારે આ કોષ દિવાલ નાશ પામે. મેચ્યુરિટી સ્ટેજ ઉપર આ કોષ દિવાલ જે છે એ નાશ પામતી હોય છે. બરાબર છે? ઓકે. હવે શેની બનેલી હોય છે તો એના બંધારણીય ઘટકો. તો ખાસ કરીને સેલ્યુલોઝ અને હેમી સેલ્યુલોઝ, આ બંનેની બનેલી પ્રાથમિક પ્રકારની કોષ દિવાલ તમને જોવા મળશે. બીજું કે પ્રાથમિક કોષ દિવાલ પછી આપણે વાત કરીએ દ્વિતીયક કોષ દિવાલ, સેકન્ડરી સેલ વોલ. દઢ એટલે કે મજબૂત હોય, જાડી હોય, પ્રાથમિક કરતાં થોડી ઘણી વધુ મજબૂત જે છે એવી જોવા તમને મળશે. બરાબર? તો દઢ અને જાડી કોષ દિવાલ આ દ્વિતીયક સેકન્ડરી પ્રકારની જે છે એ આવી દિવાલ જે છે એ તમને જોવા મળશે. બરાબર? સેલ્યુલોઝ બંધારણીય ઘટકોની વાત કરીએ તો આના જેવા જ તે બંધારણીય ઘટક છે, યાદ રાખવામાં થોડી સરળતા પડશે. સેલ્યુલોઝ, હેમી સેલ્યુલોઝ અને પેક્ટિન આવા ઘટકોની બનેલી દ્વિતીય કોષ દિવાલ જોવા મળશે. છેલ્લા નંબર ઉપર વાત કરીએ તૃતીયક કોષ દિવાલ, ટર્સરી. તો ખાસ કરીને અનાવૃત બીજધારી વનસ્પતિઓ બધામાં નથી જોવા મળતી અને જલવાહિનીઓ, અનાવૃત બીજધારી વનસ્પતિઓ અને જલવાહિની આ બંનેમાં હાજર હોય. અનાવૃત બીજધારી વનસ્પતિઓ અને જલવાહિની આ બંનેની અંદર જોવા મળશે. ઝાયલિન અને હેમી સેલ્યુલોઝની બનેલી હોય. બંધારણીય ઘટકો ઝાયલિન નામનું દ્રવ્ય અને હેમી સેલ્યુલોઝ જે આપણે આગળ પણ જોઈ ગયા છીએ છોકરાઓ. હેમી સેલ્યુલોઝ અને ઝાયલિનની બનેલી કોષ દિવાલ જોવા મળશે. તો અલગ અલગ 3 પ્રકારની કોષ દિવાલ, કયા કયા સજીવોમાં કયા પ્રકારની કોષ દિવાલ જોવા મળે છે, એના કન્ટેન્ટ્સ, બંધારણીય ઘટકો શું છે એ પણ આપણે અહીંયા જોયું. બરાબર છે?
આને તમે ઘણી વખત શોર્ટ ટ્રીકથી પણ યાદ રાખી શકો છો. ફોર એક્ઝામ્પલ સેલ્યુલોઝ એટલે સી, મેનોઝ એટલે એમ, ગેલેક્ટન્સ એટલે જી, કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે રાખીએ આપણે, બરાબર. એટલે ટ્રીક શું બને? સીએમનું જીકે, સીએમનું જીકે, આવી ટ્રીકથી તમે આને યાદ રાખી શકો છો, બરાબર છે, શોર્ટ છે. એવી રીતે અહીંયા સેલ્યુલોઝ, હેમી સેલ્યુલોઝ એટલે એચ, પેક્ટિન એટલે કે પી, પ્રોટીન્સ એટલે કે PR રાખી આપણે, બરાબર છે. તો ચેપ્ટર પહેલાં પઢેંગે એવું પણ યાદ રાખી શકો છો. આમાં સિંગલ ફોર્મ છે એટલે કોઈ જરૂર નથી, બરાબર. આઈ હોપ કે તમે યાદ રાખી લીધી હશે, લખતો નથી અહીંયા, અને જરૂર પડે તો તમે ગમે ત્યારે પૂછી પણ શકો છો ઇન શોર્ટમાં. તો અત્યાર સુધી આપણે શું જોયું? બાઉન્ડ્રી જોઈ કે ભાઈ કોષ છે તો એની ફરતેની બાજુ શું આવેલું હોય, કોષ દિવાલ છે, કોષ રસપટલ છે, તો બાઉન્ડ્રી લાઈન જોઈ. હવે ધીમે ધીમે આપણે અંદરની બાજુ જવાનું છે, બરાબર છે. અહીંયા આપણે એનું કાર્ય તો જોઈ જ લીધું છે કે ભાઈ કોષ દિવાલનું કામ શું છે, બરાબર છે, ઓકે. ચાલો, આના સિવાય પણ ખાસ કરીને ગ્લાયકોકેલિક્સના આવરણ ઘણી વખત જોવા મળે. એક નવું આવરણ છે ગ્લાયકોકેલિક્સ. તો માર્ટિનેઝ અને પાલ્મા વૈજ્ઞાનિકોના નામ છે. માર્ટિનેઝ અને પાલ્મા આ બંને વૈજ્ઞાનિકોએ 1902માં 1902 પ્રાણી કોષની ફરતે ગ્લાયકોકેલિક્સના આવરણનો અભ્યાસ કર્યો. પ્રાણી કોષની ફરતે ગ્લાયકોકેલિક્સનું આવરણ જોયું. આ જે નવું આવરણ જોયું એમને નામ આપ્યું હતું માર્ટિનેઝ અને પાલ્માએ 1902માં ગ્લાયકોકેલિક્સનું આવરણ. તો ગ્લાયકોકેલિક્સના આવરણમાં શું છે? તો સિએલિક એસિડ, ગ્લાયકોકેલિક્સ, સિએલિક એસિડ, મ્યુસિનેજ નામનું દ્રવ્ય અથવા મ્યુસિન આવેલું હોય, અને હાઈ લ્યુરોનિક એસિડ, મ્યુસિન. આ એના મુખ્ય કન્ટેન્ટ્સ છે ગ્લાયકોકેલિક્સના. એટલે ગ્લાયકોકેલિક્સનું બંધારણ જે છે એની અંદર આવા ઘટકોની હાજરી તમને જોવા મળશે, રાઈટ. તો અહીંયા આપણે બધા જ આવરણો જે છે એનો અભ્યાસ કરી નાખ્યો છે. નેક્સ્ટ આગળ વધીએ તો કે કોષની અંદર ત્યારબાદ આપણે વાત કરવાની છે કોષરસની. કોષરસ શું છે? જે આપણે જાણીએ છીએ કે કોઈ પણ કોષ હોય આપણી પાસે, ફોર એક્ઝામ્પલ કે આ આપણી જોડે કોષ છે, તો એ કોષની અંદર શું છે કે આપણને કોષ કેન્દ્ર જોવા મળશે, ન્યુક્લિયસ જેને કહીએ. કોષ કેન્દ્ર સિવાયનો જે આખો ભાગ છે, પ્રવાહી આધારક જેને આપણે કહીએ છીએ, એ કોષરસ તરીકે ઓળખાય. તો આ જે ભાગ તમે જુઓ છો રેડ કલરનો, કોષ કેન્દ્ર, અને આ બાકીનો જે ભાગ છે એને આપણે નામ આપશું કોષરસ. વાત અહીંયા આપણે કોષરસની કરવાની છે, સાઇટોપ્લાઝમ. તો આ કોષરસ શબ્દ સ્ટ્રાઉસબર્ગર નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલો હતો. સ્ટ્રાઉસબર્ગર. આ વૈજ્ઞાનિક દ્વારા કોષરસ શબ્દ આપવામાં આવ્યો હતો. એટલે કે કોષરસ શબ્દ સ્ટ્રાઉસબર્ગર નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલો હતો. ગ્રાઉન્ડ પ્લાઝમ અથવા તો હાઇપોપ્લાઝમ તરીકે ઓળખાય.
अन्य नाम ग्राउंड प्लाज्म अथवा हाइपोप्लाज्म तरीके ओळखवामां आवे। आ कोष रसना अन्य नामों छे, बराबर है। आना सिवाय घणी वखत एने साइटोसोल पण कहेवामां आवे छे। साइटोलॉजी याद आववुं जोईए तमने। सोल, सोलनो अर्थ कलील थाय। केमिस्ट्री में तमे भणशो 12 साइंसनी अंदर कि कलील शुं छे, साचा द्रावणों अने खोटा द्रावणों वच्चेनी अवस्था छे। इन शॉर्ट में हूँ तमने एक उदाहरण आपूँ। दूध, छाश आ बधा कलील में आवे कि जे पारदर्शक पण नथी ने संपूर्ण अपारदर्शक पण नथी। तो एवा कलील स्वरूपनुं होय ने एने सोल कहेवाय, बराबर छे। तो आ एना अन्य नाम छे ग्राउंड प्लाज्म, हाइपोप्लाज्म, साइटोसोल। आवा अलग अलग शब्दथी आपणे कोष रसने ओळखीए छीए। बीजुं के अंगिका अने निर्जीव कोष रसनो जे भाग होय ने ट्रोफोप्लाज्म कहेवाय। ट्रोफोप्लाज्म, ट्रोफोप्लाज्म शुं छे? आ एक नवो शब्द छे। शब्द थोड़ा याद राखवा पड़शे, धीमे धीमे याद रही जशे। तो अंगिका अने निर्जीव कोषरसनो भाग जे छे एने संयुक्त रीते अंगिकाओ अने निर्जीव कोषरसनो भाग ट्रोफोप्लाज्म तरीके ओळखाय। कोषरसनी कार्यप्रणाली शुं छे अथवा तो कार्य शुं छे कोषरसनुं? तो कोषरसना कार्य विषे चर्चा करीए आपणे। तो जनरली कोषरस जे छे घणी बधी कोषनी क्रियाओ करावे छे। कोषनी घणी बधी प्रक्रियाओ कोषरसमां थाय छे। घणा बधा उत्सेचको धरावे छे। घणी बधी प्रक्रियाओ माटेना उत्सेचको धरावे छे। એટલે ઘણું બધું અગત્યનું કાર્ય જે છે કોષરસનું પણ હોય છે। ओके, चलो आगळ जईए। हवे शरूआत करिए अंगिकाओनी। કેટલીક અંગિકાઓ વિશે વાત કરીએ। ચાલો तो कोषनी अंगिकाओ। हवे आपणे धीरे धीरे कोषनी अंदर प्रवेशी रह्या छीए अने घणी बधी अंगिकाओ छे आपणी जोडे। बधा विषय चर्चा करशुं। जो आमां शुं छे के टेक्स्टबुकनी अंदर पण घणुं बधुं आप्युं छे એટલે આપણે બધું નથી લખાવતા। ટેક્સ્ટબુકનું ઓલરેડી આપણે 2 વખત ભણી ગયા છીએ। તો બેટર છે કે બધું ફરી વખત લખવું ને તૈયાર કરવું ને ખોટે ખોટા પેજ ભરવા એની કરતાં જે નવી માહિતી છે એ બને એટલી યાદ રાખીએ, बराबर है। अपनी मेंटालिटी ऊपर जतुं होय ने आ बधुं जाडी बुक जोईने घणी वखत आपने चक्कर आवी जता होय, बराबर। एटला माटे नवी माहिती, नवी इन्फॉर्मेशन्स जे उपयोगी है आपणे लखावशुं। तो सौथी पहेला आपणे अंगिकानी अंदर चर्चा करवानी छे ईआर विषे, एटले के अंतःकोष रसजाळ।
શોર્ટમાં આપણે શું કહેશું એને? ER, એટલે કે એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. બરાબર છે. અંતઃકોષ રસજાળ જાળીની મારફતે અથવા તો જાળની મારફતે ગોઠવાયેલું હોય છે આખા કોષની અંદર, એટલા માટે આપણે એને અંતઃકોષ રસજાળ નામ આપીશું. બરાબર. અંતઃકોષ રસજાળ જે છે બે પ્રકારની હોય છે, જે આપણે ઓલરેડી ભણી ગયા છીએ. તો ER જે છે એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ બે ટાઈપની છે. ફર્સ્ટ ઇઝ SER એન્ડ સેકન્ડ ઇઝ RER. SER એટલે સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. અને RER એટલે રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. લીસી અંતઃકોષ રસજાળ, ખરબચડી અંતઃકોષ રસજાળ. RER જે છે એની સપાટી પર રિબોઝોમ હાજર હોય, SER માં રિબોઝોમ ગેરહાજર હોય. રિબોઝોમ હાજર છે એટલા માટે RER જે છે રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ જે છે એ પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલ હોય છે. બરાબર. ઓકે. તો જે અંતઃકોષ રસજાળ છે એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, એના વિશે વાત કરીએ. ત્રણ વૈજ્ઞાનિકના નામ આપણે સમજવાના છે: પોર્ટર, ક્લાઉડ અને ફ્યુલમ. ત્રણ વૈજ્ઞાનિકોના નામ છે. આ ત્રણ વૈજ્ઞાનિકોએ સૌ પહેલા અંતઃકોષ રસજાળનું અવલોકન કર્યું. અંતઃકોષ રસજાળનું અવલોકન કર્યું સૌ પ્રથમ. બરાબર છે. ઓકે. પોર્ટર ફરી વખત, અને બીજા નંબર ઉપર આપણે વાત કરશું કોલમેન. પોર્ટર અને કોલમેન આ બંને વૈજ્ઞાનિકોએ અંતઃકોષ રસજાળ શબ્દ આપ્યો. અંતઃકોષ રસજાળ શબ્દ આપ્યો, એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ શબ્દ આપ્યો હતો. બરાબર. હવે આપણી પાસે જે RER છે, રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ જે કંઈ છે આપણી જોડે, RER. આ RER એટલે કે ખરબચડી અંતઃકોષ રસજાળ અથવા તો રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ અથવા તો ખરબચડી અંતઃકોષ રસજાળ. તો અહીંયા એક રિબોફોરિન નામનું ગ્લાયકોપ્રોટીન આવેલું હોય છે. રિબોફોરિન. રિબોફોરિન એક ગ્લાયકોપ્રોટીન છે જેની સપાટી ઉપર હાજર હોય, અને એ શું કરે તો કે જે રિબોફોરિન છે એ આ બધાને જોડવાનું કામ કરે એકબીજા સાથે. બરાબર છે. આપણે જાણીએ છીએ કે RER જે છે તો એની સપાટી ઉપર તમને રિબોઝોમ જોવા મળશે, અને રિબોઝોમ શું છે એ તમે જાણો છો. રિબોઝોમને બીજા શબ્દોમાં કોષની પ્રોટીન ફેક્ટરી કહેવાય. એનું કારણ શું છે? કારણ કે કોષને જરૂરી જે કંઈ પ્રોટીન મટીરિયલ છે ને, પ્રોટીનમય ઘટકો, બરાબર છે, બધાનું સર્જન કરવાનું કામ આ નાની એવી રિબોઝોમ કરતી હોય છે. બરાબર છે. તો એટલા માટે. બીજું કે અંતઃકોષ રસજાળના કેટલાક પ્રકારો આપણે સમજવાના છે.
અંતઃ કોષ રસ ઝાડના પ્રકારો ટાઈપ્સ સમજીએ આપણે. પહેલા નંબર ઉપર આપણે વાત કરશું સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ. સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ, શોર્ટમાં એને એસઆર કહેવાય. શું કહેવાય? એસઆર. જનરલી આ જે સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ છે એ અંતઃકોષ રસઝાડનું જ રૂપાંતરણ છે એક પ્રકારનું, જે રેખિત અને રદ સ્નાયુઓમાં જોવા મળશે. આનું સ્થાન જે છે એ રેખિત સ્નાયુઓ અને રદ સ્નાયુઓમાં જોવા મળે છે. ખાસ કરીને આ રેટિક્યુલમની અંદર કેલ્શિયમ આયનની હાજરી જોવા મળશે. Ca+2 કેલ્શિયમ આયન. આ કેલ્શિયમ આયન જે છે એ હાજર હશે, Ca+2. અને એટલા માટે આ સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ એ સ્નાયુ સંકોચનની ક્રિયામાં ઉપયોગી છે. સ્નાયુ સંકોચનની ક્રિયામાં ઉપયોગી બનશે. બીજા નંબર ઉપર આવે અર્ગોસ્ટોપ્લાઝમ. અહીંયા લખી નાખીએ. સેકન્ડ નંબર ઉપર અર્ગોસ્ટોપ્લાઝમ. આ નાની સિસ્ટરની ઉપર રિબોઝોમ જોડાઈને બનતી રચના છે, જે સિસ્ટરની પાતળી ભૂંગળી જેવી રચના હોય છે. નાની સિસ્ટરની ઉપર રિબોઝોમ જોડાવાથી બનતી રચના છે. આનું ઉદાહરણ તો નીઝલની કણિકાઓ. યાદ કરો, આપણે ભણેલા છે એના વિશે. ચેતાકોષ, ચેતાતંત્રનો બંધારણીય એકમ, એમાં ચેતાકોષકાય હોય. તો આ નીઝલની કણિકાઓ જે છે એ તમને જોવા મળશે ચેતાકોષકાયમાં. ચેતાકોષ કેન્દ્ર જે છે એની ફરતેની બાજુએ જે કણીમય રચનાઓ આવેલી હોય, નીઝલની કણિકાઓ તરીકે ઓળખાય, કે જે એક પ્રકારના અર્ગોસ્ટોપ્લાઝમ છે, એટલે કે સિસ્ટરની ઉપર રિબોઝોમ જોડાવાથી બનતી રચના છે. તો આવી રીતે અંતઃકોષ રસઝાડ જે છે આના સિવાય ઘણા બધા ઉત્સેચકો પણ ધરાવે છે. અંતઃકોષ રસઝાડના અન્ય કાર્યો. તો શું છે કે અંતઃકોષ રસઝાડના અન્ય એટલે કે વધારાના કાર્યની અંદર અંતઃકોષ રસઝાડ ઘણા બધા ઉત્સેચકો ધરાવે છે, જે ઘણી બધી જૈવિક ક્રિયાઓમાં ઉપયોગી છે. તો સામાન્ય કાર્ય તો ઓલરેડી આપણી ટેક્સ્ટ બુકમાં છે જ. થોડાક એક્સ્ટ્રા એડવાન્સ કાર્યની અંદર ઘણા બધા ઉત્સેચકોની હાજરી અંતઃકોષ રસઝાડની અંદર જોવા મળશે. એની અંદર સુક્રેઝ છે, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે, એટીપેસ છે. સુક્રેઝ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, એટીપેસ, આ બધા એવા ઉત્સેચકો છે કે જે અંતઃકોષ રસઝાડમાંથી નીકળે છે અને ઘણી બધી ક્રિયાઓમાં ઉપયોગી છે. સાઇટોક્રોમ રિડક્ટેઝ એ પણ આવી શકે આમાં. સાઇટોક્રોમ રિડક્ટેઝ, બરાબર છે.
ઓકે, ચાલો આગળ ચર્ચા કરીએ. નવી અંગિકાની અંતઃકોષ રસજાળ અહીંયા પૂરી થઈ ગઈ. ચાલો, તો આગળની અંગિકા ગોલ્કી કાય. ગોલ્કી બોડી, કેમિલો ગોલ્કી વૈજ્ઞાનિક, એને સૌ પ્રથમ આને ઘુવડના ચેતાકોષમાં જોઈ હતી AgNO3નો ઉપયોગ કરીને. બરાબર, એટલે પેલો જ પોઈન્ટ અગત્યનો રહેશે. ઘુવડના ચેતાકોષમાં AgNO3ના ઉપયોગ દ્વારા સૌ પ્રથમ કેમિલો ગોલ્ગીએ આનું અવલોકન કરેલું. કેમિલો ગોલ્ગી વૈજ્ઞાનિક પોતાના નામ ઉપરથી આ રચનાને ગોલ્ગી કાય, ગોલ્ગી બોડી નામ આપ્યું. AgNO3 સિલ્વર નાઇટ્રેટ કેમિસ્ટ્રીમાં ભણતા હશો તમે. આનો ઉપયોગ કર્યો હતો એટલા માટે, અને પોતાના નામ ઉપરથી તે આખું નામ આપેલું ગોલ્ગી કાય, ગોલ્ગી બોડી. બરાબર છે. ગોલ્કી કાયની અંદર સિસ્ટરની નામની રચના, થપ્પીઓ માફક ગોઠવાયેલી રચના જે છે જોવા મળે છે, જે આપણે ભણેલા છે ગુજરાત બોર્ડમાં. તો એ સિસ્ટરની શું છે, અથવા તો સિસ્ટરની જે છે એના અમુક ભાગો છે જે આપણે સમજવાના છે. તો સિસ અને ટ્રાન્સ આવા બે અલગ અલગ ભાગો જે છે જેના વિશે આપણે વાત કરી ચૂકેલા છીએ. સિસ, CIS, ટ્રાન્સ શું છે આ આપણે એ તપાસીએ. તો કોષ કેન્દ્ર તરફની જે સપાટી હશે સિસ્ટર્નીની કોષ કેન્દ્ર તરફની સપાટીને આપણે સિસ સપાટી કહેશું. જે સિસ્ટરની છે, થપ્પીઓ માફક ગોઠવાયેલી રચના જે છે, બરાબર છે, કોથળી જેવી રચના તમે જે કંઈ નામ આપો છો. જો આ સિસ્ટરની જે સપાટી એટલે કે જે બાજુ કોષ કેન્દ્રની તરફ ગોઠવાયેલી છે, એટલે કે જે દિશામાં કોષ કેન્દ્ર છે ત્યાં પોતે ગોઠવાયેલી છે, તો આપણે એ સપાટીને નામ આપીશું સિસ સપાટી. આ સિસ્ટર્નીની કોષ કેન્દ્રની બહારની સપાટી અથવા તો ખાલી બહારની સપાટીને આપણે નામ આપશું ટ્રાન્સ સપાટી. એટલે કે બે અલગ અલગ સપાટીઓ જે છે આપણે અહીંયા સમજવાની છે. આ બંને જે કંઈ પ્રકારો પાડ્યા છે આપણે, એ કોષ કેન્દ્ર તરફની એની સાઈડ, એટલે કે જો કોષ કેન્દ્ર તરફ હશે તો સિસ, કોષ કેન્દ્રની વિરુદ્ધ બાજુ હશે તો ટ્રાન્સ. કોષ કેન્દ્રની સામે, સીધું એવું યાદ રાખી શકાય. કોષ કેન્દ્ર તરફ એટલે આપણે એના માટે બીજો શબ્દ આમ પણ રાખી શકાય ને, સામે. એમ અહીંયા સામેથી યાદ રાખવાનું સિસ, CIS, બરાબર છે. અને બહારની સપાટી એટલે વિરુદ્ધ યાદ રાખી શકાય એટલે ટ્રાન્સ. જો કે એક યાદ રહે ને તો બીજું યાદ આપમેળે રહી જશે, બટ અધરવાઇઝ આ રીતે તમે યાદ રાખી શકો છો. ઓકે, ચાલો. તો માનવ રક્તકણ RBCS જેને આપણે કહીએ છીએ, બરાબર છે, પરિપક્વ શુક્રકોષ
મનુષ્યમાં. BGA એટલે કે બ્લુ ગ્રીન આલ્ગી, નીલહરિત લીલ. આ ત્રણે ત્રણ રચનાઓ એવી છે કે જેની અંદર ગોલ્ગી કાયની ગેરહાજરી તમને જોવા મળે. આ ત્રણે ત્રણ રચનામાં ગોલ્ગી કાય ગેરહાજર હોય છે, મિસિંગ. બરાબર છે? ઓકે. હવે એની ઉત્પત્તિ એટલે કે ગોલ્ગી કાયનું નિર્માણ ક્યાંથી થાય છે? ઉત્પત્તિ અથવા તો સર્જન. તો ગોલ્ગી કાય ઘણી અલગ અલગ રીતે બની શકે છે. ફોર એક્ઝામ્પલ, કોષ કેન્દ્ર પટલમાંથી. કોષ કેન્દ્ર પટલ. બીજા નંબર ઉપર અંતઃકોષ રસ ઝાડ અથવા તો પૂર્વ ગોલ્ગી કાય અથવા તો જૂની ગોલ્ગી કાય. આ બધી રચનાઓ એવી છે કે જેની અંદરથી નવી ગોલ્ગી કાય બની શકે છે. આ બધી રચનાઓ નવી ગોલ્ગી કાયનું સર્જન કરી શકે છે. નવી ગોલ્ગી કાય આ ત્રણ રચનાઓ જે છે એમાંથી બનવા માટે સક્ષમ હોય છે. બીજું કે ગોલ્ગી કાયને ઇડિયોઝોમ, ડાલ્ટન કોમ્પ્લેક્સ અને બ્રેકર્સ બોડી પણ કહેવામાં આવે છે. અન્ય નામ બ્રેકર્સ બોડી, વૈજ્ઞાનિકોના નામ ઉપરથી આવ્યા છે. ઇડિયોઝોમ, ડાલ્ટન કોમ્પ્લેક્સ વૈજ્ઞાનિકોના નામ અને અમુક જે એની રચનાઓ છે. લિપોકોન્ડ્રિયા છે, ટ્રોફોસ્પોન્જિયમ છે. લિપોકોન્ડ્રિયા બિકોઝ તમે જાણો છો ગોલ્ગી કાય ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ બનાવે છે. બરાબર છે? અને ટ્રોફોસ્પોન્જિયમ. આવા એના અન્ય નામો છે. કાર્ય શું છે એ પણ આપણે જાણીશું. કાર્ય તો ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સર્જન કરે છે. ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન આ બંનેનું શું કરશે? સર્જન કરે છે. ઓકે, આગળની નવી અંગિકા વિશે ચર્ચા કરીએ આપણે. ઓકે, નેક્સ્ટ અંગિકા લાઇસોઝોમ વિશે વાત કરવાની છે આપણે. લાઇસોઝોમ જો દરેક અંગિકા જે છે એના ઉપનામ, પેટનેમ આપણે જેને કહેતા હોઈએ છીએ એ પણ યાદ રાખવાના છે. લાઇસોઝોમનું ઉપનામ આત્મઘાતી અંગિકા.
સુસાઇડ બેગ. આવા અલગ અલગ નામે આપણે એને ઓળખીએ છીએ સુસાઇડ બેગ. ટેક્સ્ટ બુકની અંદર એનસીઈઆરટીની અંદર આપણને એવું આપ્યું છે કે ભાઈ જે લાઇસોઝોમ છે એ બધા કોષના ઘટકોનું પાચન કરી શકે છે. સુસાઇડ બેગ છે, બરાબર. તો ખાસ કરીને આત્મઘાતી કોથળી આપણે એટલા માટે કહીએ છીએ કે જે જીર્ણ કોષો છે, વૃદ્ધ થઈ ગયેલા કોષો છે, નકામા કોષો છે, એના વિઘટનનું કામ કરે છે અને ખાઈ જાય છે. ઇન શોર્ટમાં એને તોડી નાખે છે. એટલા માટે આપણે એને આત્મઘાતી અંગિકા અથવા તો આત્મઘાતી કોથળી તરીકે ઓળખીએ છીએ. એટલે આ એનું કારણ શું છે કે જીર્ણ કોષો એટલે કે વૃદ્ધ કોષોના વિઘટનમાં ઉપયોગી છે. એટલા માટે આપણે એને આત્મઘાતી કોથળી કહીશું. તો લાઇસોઝોમ બે મુખ્ય કામ કરે છે, ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણ. ઘન પદાર્થનું ભક્ષણ કરશે, પ્રવાહી પદાર્થનું પણ ભક્ષણ કરશે. તો લાઇસોઝોમના બે કામ, ઘન ભક્ષણ, પ્રવાહી ભક્ષણ, બરાબર છે. ફેગોસાઇટોસિસ અને પિનોસાઇટોસિસ, આને કહેવામાં આવે ફેગોસાઇટોસિસ અને આને કહેવામાં આવે પિનોસાઇટોસિસ. બે અંગ્રેજી નામ યાદ રાખવાના છે આપણે, બિકોઝ કામ આવશે આપણને ફેગો માટે, બરાબર છે. લાઇસોઝોમના પ્રકારો સમજવાના છે. જો જનરલી આપણે લાઇસોઝોમ વિશે નાનો પેરેગ્રાફ જ છે, પણ અહીંયા આપણે પ્રકારો સમજશું. એટલે જે લાઇસોઝોમ છે એના પ્રકારોની વાત કરી કે લાઇસોઝોમના કયા કયા પ્રકારો છે. મુખ્યત્વે લાઇસોઝોમના બે પ્રકારો પાડવામાં આવે છે. એમાં પહેલા નંબર ઉપર વાત કરશું પ્રાથમિક લાઇસોઝોમ અને બીજા નંબર ઉપર વાત કરશું દ્વિતીયક લાઇસોઝોમ. પ્રાથમિક લાઇસોઝોમ અને દ્વિતીય લાઇસોઝોમ આ બે મુખ્ય પ્રકારો છે, બરાબર છે. તો ખાસ કરીને પ્રાથમિક વિશે વાત કરીએ તો પ્રાથમિક લાઇસોઝોમ જે છે એ ગોલ્ગીકાય અથવા તો અંતઃકોષ રસજાળ એટલે કે ER માંથી ઉદ્ભવે. પ્રાથમિક લાઇસોઝોમ કાં તો ગોલ્ગીકાયમાંથી સર્જાય કાં તો અંતઃકોષ રસજાળમાંથી સર્જાશે અથવા તો ઉદ્ભવશે. દ્વિતીયક લાઇસોઝોમ છે એના પ્રકારો જોવાના છે, પેટા પ્રકાર છે. હિટરોફેગોઝોમ પેલો, હિટરોફેગોઝોમ આ પહેલો પ્રકાર છે. હિટરોફેગોઝોમ શું છે? બે શબ્દ જે તમને કીધા હતા ને યાદ રાખવાના છે, એનો ઉપયોગ અહીંયા કરવાનો છે. ફેગોઝોમ અને ફેગોઝોમ પ્લસ ફેગોસાઇટોસિસ માટે વપરાતી રિબોઝોમ્સ ફેગોઝોમ્સ કહેવાય. ફેગોઝોમ્સ એટલે કે આ ઘન ભક્ષણ, ઘન ઘટકોનું ભક્ષણ કરવાનું કામ કરે. અને આ જે છે ને એ પ્રવાહી ઘટકોનું ભક્ષણ કરે. ફેગોઝોમ્સ અને પ્રાથમિક લાઇસોઝોમ જ્યારે ભેગા મળે ને ત્યારે હિટરોફેગોઝોમ નામની રચના દેખાડે. એટલે હિટરોફેગોઝોમમાં આપણે આટલું જ યાદ રાખવાનું છે કે હિટરોફેગોઝોમ બીજું કંઈ નથી પણ પ્રાથમિક લાઇસોઝોમ અને ફેગોઝોમ્સ, બરાબર, એનું મિશ્રણ છે. બીજા નંબર ઉપર ઓટોફેગી વેક્યુલ, ઓટોફેગિક વેક્યુલો. બીજા શબ્દોમાં એને
સાઇટોલાઇસોઝોમ પણ કહેવામાં આવે છે. સાઇટોલાઇસોઝોમ. બીજું, આનું મુખ્ય કામ શું છે? પાચનની ક્રિયા દર્શાવે. એટલે કે પાચન કરતી હોય તેવી લાઇસોઝોમને ઓટોફેગિક વેક્યુલ એટલે કે સાઇટોલાઇસોઝોમ કહેવાય. પાચક ઉત્સેચકો ધરાવે આ બધા, જેના કારણે પાચનની ક્રિયાને સરળ બનાવી શકે. લાસ્ટ, રેસિડ્યુઅલ બોડી. રેસિડ્યુઅલ એટલે વધેલો ભાગ કહેવાય. રેસિડ્યુઅલ બોડી. આનું કામ અપાચિત ઘટકોનો સંગ્રહ કરવાનું છે. રેસિડ્યુઅલ બોડીનું કામ છે અપાચિત ઘટકોનો સંગ્રહ કરવાનું. એને ટેલોલાઇસોઝોમ પણ કહેવાય. ટેલોલાઇસોઝોમ શું કરે છે? અપાચિત દ્રવ્ય ધરાવતી લાઇસોઝોમ છે. અપાચિત દ્રવ્યો ધરાવતી લાઇસોઝોમ. અને આ લાઇસોઝોમને બીજા શબ્દોમાં તૃતીયક લાઇસોઝોમ પણ કહે છે. બીજા શબ્દોમાં એને તૃતીયક લાઇસોઝોમ કહેવાય. બરાબર. ચાલો, ક્રિશ્ચિયન ડી ડુવે વૈજ્ઞાનિકનું નામ છે. ક્રિશ્ચિયન ડી ડુવે. આમને સૌપ્રથમ લાઇસોઝોમ જે છે એની શોધ કરેલી હતી. બીજો એક વૈજ્ઞાનિક નેવિકોફે આવ્યા હતા. આમને લાઇસોઝોમની સૌપ્રથમ શોધ કરી. નેવિકોફે એવું દર્શાવ્યું કે લાઇસોઝોમ ગોલ્કી કાયમાંથી સર્જાય છે. લાઇસોઝોમનું સર્જન ગોલ્કી કાયમાંથી થાય છે તેવું સૂચવ્યું. તો બે વૈજ્ઞાનિકોનો ફાળો અગત્યનો રહેશે આપણા માટે લાઇસોઝોમમાં. ચાલો, લાઇસોઝોમ જે છે એક ઉત્સેચક ધરાવે છે. લાઇસોઝોમ લાઇસિન નામનો ઉત્સેચક ધરાવે છે. આથી તેને લાઇટિક બોડી પણ કહેવામાં આવે છે. બીજું નામ શું રહેશે એનું? લાઇટિક બોડી. તો લાઇટિક બોડી જે છે એ નામ એટલા માટે આવ્યું છે કારણ કે એ એક ઉત્સેચક ધરાવે છે. બીજું, લિપોફ્યુઝિન નામનું એક દ્રવ્ય લાઇસોઝોમમાં હોય છે. લિપોફ્યુઝિન બહુ જ અગત્યનું દ્રવ્ય છે. વૃદ્ધાવસ્થા માટે પણ ઘણી વખત આ જવાબદાર હોય છે. લિપોફ્યુઝિન, બરાબર છે. આ જે છે એક નકામું દ્રવ્ય છે. આ નકામું દ્રવ્ય છે અને ઉંમર વધવાની સાથે આ દ્રવ્યમાં વધારો થાય છે, જેથી કોષની ક્રિયાશીલતા ઘટી જાય છે. આપણે અમુક વૃદ્ધાવસ્થા બાદ શું થાય કે ભાઈ કોષો જે છે એ કરચલી ત્વચા ઉપર જોવા મળે. એનું કારણ જે છે આ છે. બરાબર. ઓકે, લાસ્ટમાં બેક્ટેરિયા અને રક્તકણો. બેક્ટેરિયા અને RBCS એટલે રક્તકણ, આ બંનેમાં
અભાવ અથવા તો ગેરહાજર હોય છે. બરાબર છે. ઓકે, ઘન ભક્ષણ પ્રવાહી ભક્ષણ વિશે વાત કરી. ઘન ઘટકોનું ભક્ષણ લાઇસોસોમ કરે, પ્રવાહીનું ભક્ષણ કરી શકે. એના આધારે અલગ અલગ પ્રકારો જે છે એ પાડવામાં આવે છે. બરાબર. ઓકે, તો આજે બસ આપણે આટલું રાખીશું. બાકીનું જે છે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.